સિંહ અને ઉંદર। એક સમયે એક સિંહ હતો જે જંગલ પર રાજ કરતો હતો। એક દિવસ ખાધા પછી તે એક ઝાડ નીચે સૂઈ ગયો। એક નાનો ઉંદર તેને જોયો અને વિચાર્યું કે કોની સાથે રમવાની મજા આવશે। તે સૂતેલા સિંહ પર નીચે દોડવા લાગ્યો અને તે તેની પૂંછડી પર દોડ્યો અને દોડતા દોડતા નીચે સરકી ગયો। સિંહે ગુસ્સામાં ગર્જના કરી। તેણે તેની પાસેથી લાંબા પંચુ સાથે ઉંદર પકડ્યો। ઉંદર બહુ ઝડપથી ભાગી શકતો ન હતો। હે રાજા, મહેરબાની કરીને મને ન ખાઓ, મને બહુ ડર લાગે છે। મને આ વખતે માફ કરો અને કદાચ હું તમને એક માઉસને દિવસ મદદ મદદ કરવા કરી વિશે શકું। સાંભળ્યું। સિંહ હસવા લાગ્યો અને તેણે તેનો પંચકોલા લીધો અને તેને જવા દીધો। આભાર રાજા, તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું। તું નસીબદાર છે મારા મિત્ર, મેં હમણાં જ ખાધું છે। હવે જાઓ અને ફરી ક્યારે મારી સાથે ગડબડ કરશો નહીં, નહીં તો હું તને ભોજન બનાવીશ। થોડા દિવસો પછી સિંહ જંગલમાં ફરતો હતો। શિકારીઓએ સિંહને પકડવા માટે જાળ બિછાવી હતી। શિકારીઓ ઝાડની પાછળ સંતાઈ ગયા। ઝાડની પાછળ સિંહ આવવાની રાહ જોતો હતો। તે આવતાની સાથે જ શિકારીઓએ તેને પકડી લીધો હતો। તે સિંહને લેવા માટે કાર લેવા ગામમાં પાછો ગયો। સિંહ હજુ પણ જોર-જોરથી ગર્જના કરી રહ્યો હતો। ઉંદર સહિતના તમામ પ્રાણીઓએ સુનીલની ગર્જના કરી। રાજા મુશ્કેલીમાં છે, મારે તેણીને મદદ કરવી છે। થોડી જ વારમાં તે સિંહ પાસે પહોંચી ગયો। ચિંતા કરશો નહીં રાજાજી, હું તમને મુક્ત કરીશ। અને નેટ પર ચઢી ગયો અને તેના તીક્ષ્ણ દાંત વડે દોરડું નીચે ઉતરવા લાગ્યું। અંતે તેણે સિંહને જાળમાંથી મુક્ત કર્યો। સિંહને ખબર પડી કે એક નાનો ઉંદર પણ ખૂબ મદદ કરી શકે છે। આભાર માઉસ, હું તમને ક્યારેય પરેશાન કરીશ નહીં। મારા વનમાં સુખેથી જીવો, તમે રાજાનો જીવ બચાવ્યો છે। તમે આ જંગલના રાજકુમાર છો। આભાર રાજા, જલ્દી મળીશું। ઓહો, તમે ક્યાં જાવ છો? તમે મારી સાથે રમવા નથી માંગતા? ઉંદર સિંહની પીઠ પર કૂદવા લાગ્યો। સ્ત્રીની પૂંછડીમાંથી સરકવાનું શરૂ કરો। થોડા સમય પછી શિકારીઓ સિંહને લઈ જવા માટે ખૂબ મોટી ગાડી લાવ્યા। સિંહ અને ઉંદરે તેમની સામે જોયું અને દોડવા લાગ્યા। તેમને જોઈને શિકારીઓ ડરી ગયા અને પાછા ગામ તરફ દોડ્યા। સિંહ અને ઉંદર કાયમ માટે મિત્ર બની જાય છે।